કોઈ પૂછે કે આપણે ભગવાનને જે કંઈ પણ આપીએ છીએ, ફળ ફૂલ ભોગ સામગ્રી સાજ શણગાર, હે જે કંઈ પણ આપણે બધું આપીએ છીએ તે ભગવાન લે છે ખરા? આપણને સહજ આવો પ્રશ્ન થાય. ઘણા બધા કહેતા હોય છે, ધર્યું હોય છે, બધું એમનું એમ જ હોય છે. એક વખત ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યા અને કહે કે અમે આટલું બધું ધર્યું છે, ભગવાને અંગીકાર કર્યું કે નહીં એની શું ખાતરી? બોલે એક કામ કરજો, જે કંઈ પણ ધરવું હોય તે લેતા આવજો સિદ્ધ કરીને. સન્મુખ કરતા પહેલાં એનું વજન કરી લીધું, સન્મુખ થયું, ભોગ આવ્યો અને ત્યાર પછી વળી પાછું જ્યારે નિયત સમય બાદ 40 મિનિટ બાદ ભોગ અનુસાર થયો અને ફરી પાછું જ્યારે વજન કરવામાં આવ્યું તો વજન ઓછું થઈ ગયું. પૂછ્યું કે આવું કેવી રીતે થઈ શકે? કહે છે કે આપણે જ્યારે ધરીએ છીએ ત્યારે એની અંદર સાત્વિક, રાજસી અને તામસી ત્રણેય બધા પ્રકારના તત્વો અંદર હોય છે. પણ ભગવાન એમાંથી રાજસી અને તામસી પદાર્થ કાઢી લે છે અને કેવલ સાત્વિક પદાર્થ ભગવાન પોતાના સ્પર્શથી રહેવા દે છે. કેમ? તો કે એ સાત્વિક પદાર્થ જે ભગવાને પ્રસાદમાં આપણે માટે છોડ્યો એ જો આપણે ગ્રહણ કરીએ તો આપણી બુદ્ધિ સાત્વિક થાય. બહુ અગત્યનું છે. પ્રશ્ન પણ રજૂઆત જે થઈ શકે એને અદ્ભુત પ્રહલાદજીએ રજૂ કરી છે. પ્રહલાદજી આગળ વધીને કહે છે કે શું તો આપણે જે ધર્યું એ ભગવાન લે છે તો શું એને જરૂર છે ખરી? પ્રશ્ન પણ કરે છે અને ઉત્તરે આપે છે. તો કે ના, ભગવાનને જરૂર નથી. તો પછી ભગવાન લઈને કરે છે શું? બોલે ભગવાન એનું એ પ્રસાદી બનાવીને આપણને અનેક ગણું વ્યાજ સહિત પાછું આપે છે. તો એનું જ, આપણું કાંઈ નથી. બગીચો એનો, ખેતર એનું ને ભૂમિ એની ને બધું એનું. આપણે ખાલી આપણા પૈસાથી, દ્રવ્યથી લીધું એટલું જ. પણ એ પૈસાય આપણા નથી, એ પણ એની કૃપાથી મળેલા પૈસા છે. આપણા પુરુષાર્થથી આપણને આ શરીર પણ નથી મળતું તો આપણને પૈસા ક્યાંથી મળવાના હતા? જીવનમાં જે મળે છે એ કેવલ કૃપાનું છે ને એટલા જ માટે કહે છે કે આપણે આ 3 જણના ઋણી છીએ. દેવ, ઋષિ અને પિતૃ, આ 3ના ઋણી છીએ. આ 3ના આશીર્વાદ ન હોય ને તો ઘરનો વેલોય આગળ ન ચાલે. ષટકર્મ કરવાનું એટલા જ માટે આપણને કહ્યું છે શાસ્ત્રની અંદર, સ્મૃતિની અંદર કે રોજ ષટકર્મ કરવું કે જેથી કરીને આપણે આપણા પિતૃઓની કૃપા, પ્રસન્નતા એને પ્રાપ્ત કરી શકીએ. વંશનો વેલો આગળ ચાલે, ઘરમાં ધન ધાન્ય અખંડ રહે, સમૃદ્ધિ અખંડ રહે. પણ આપણે તો જઈને ગરડા ઘરમાં મૂકી આવીએ તો પછી કઈથી રાજી થાય? પણ આપણે પછી ઘરમાં રહીને કંઈ એવું નહીં કરવાનું કે નડિયા જ કરવાનું હો કે પછી બધાનું. પેલા એક કવિએ કહ્યું છે ને બહુ સરસ, ખુદ અમે તો ન પહોંચી શક્યા મંજિલે, રાહ કિંતુ બીજાને બતાવી દીધી, થાય સરખામણી તો ઉતરતા જ
આપણાથી નથી જવાતું, આપણે સાઈડમાં ખસી જવાનું, જેને આગળ જવું છે જવાય છે અને જવા દેવાનું. બોલો, આ રોડ પર જેટલા એક્સિડન્ટ થાય છે ને એ પણ અટકી જાય જો આપણે આટલું સમજી જઈએ કે ભાઈ આ લાઈન ફાસ્ટ લાઈનની છે, આ લાઈન સ્લો લાઈનની છે, આપણને નથી આગળ સ્પીડમાં જવું તો જેને જવું છે એને જવા દઈએ, આપણે સ્લો લાઈનમાં ચાલીએ તો પણ કેટલા બધા એક્સિડન્ટ થતા બચી જાય. પણ ના હોર્ન સાંભળવાનો, ના લાઈટ જોવાની, નહીં કંઈ. ગાડી ચલાવવી, વાહન ચલાવવું ને જીવન ચલાવવા જેવું જ છે, એમાં કાંઈ બહુ ઝાઝો ફરક નથી. 3 અરીસા એટલે જ આપ્યા છે, ગઈકાલ, આજ અને આવતીકાલ. એના માટે થઈને 3 અરીસા આપ્યા, પણ આપણે વાપરીએ જ કોઈ દી, ઉપયોગ કરીએ કોઈ દી, કે પાછળથી કોઈ આવે છે કે નથી આવતું, બસ જોયા કર્યા વગર ગાડી ચલાવતા આવડી જાય, વાહન ચલાવતા, તો આ કશા પણ એક્સિડન્ટ થાય નહીં. આ બધું જ જોવું પડે, જીવનમાં પણ આ જોવું પડે, ઘરમાં પણ જોવું પડે, આપણા કામમાં પણ આપણે આ જોવું પડે, બધું ધ્યાન રાખવું પડે.